તો એની માથે એક વખત એટલી દાજ તમે રાખો કે એનું ન આવવું જોઈએ. આપણી જમીનમાં જો એ લોકો થાંભલા ખોડી જાય એટલી જે લોકોને 2 વીઘા 5 વીઘા જમીન હોય એ લોકોને શું સમજવાનું? એ લોકો જો થાંભલા ખોડીને આપણી જમીન રોકી લેતા હોય તો આપણે તો હવે માલડાંગલાની જેમ જીવન જીવવાનું. આપણે કોઈ દિવસ એની સામે અવાજ નહીં ઉઠાવી શકી તો એ લોકોનું ચાલશે. તો આપણે એક દિવસ બધા ખેડૂતો આજથી શરૂઆત કરો કે આપણે બધા એક થઈએ. અત્યારે આપણે ખેડૂત ભાઈઓનું શું છે કે ભાઈઓને ઝઘડો હોય તો પેલા ભાઈ પર બીજો દાજ ઉતારતો હોય તો પોતાનો સગો ભાઈ ઝંડી પાછળ ઉભો રહીને કહેતો હોય છે કે માર મને દાજ છે તું તારે માર કે એમ. આપણામાં એકતા નથી એટલે આપણે લોકો પાછળ રહી ગયા છીએ. આ બીજા તમે 18 વર્ષોમાં જો કે એ લોકો કોઈ દિવસ લડાઈ ઝઘડા કરતા હોય છે પણ આવું હોય છે ત્યારે લોકો એક થઈ જાય. પણ આપણા ખેડૂતમાં એકતા નથી એટલે આપણે લોકો પાછળ રહી ગયા છીએ. તો એકતા જગાવો અને એ લોકોને આપણે હરાવો એટલી આપણે એની ઉપર દાજ રાખો. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ ધન્યવાદ બેનને. નારી શક્તિ જિંદાબાદ. એટલે બહેનો જ આ કાંઈક કરવાના છે. હું વાત કરી દઉં, આપણા કાલાવડ તાલુકામાં 2016ની સાલમાં 150 થી 200 મહિલાઓ ઓછામાં ઓછા 12 દિવસ મામલતદાર કચેરીએ કીર્તન ગાયા હતા અને એ કીર્તનની શક્તિથી 4-5 કામ ઉકેલ્યા હતા. એ કામની હું તમને યાદી અપાવું કે એક સર્વે નંબરમાં એક કનેક્શનમાં એક જ મોટર હાંકવી એવી આ આપણી ખેડૂતોની દુશ્મન સરકાર જ્યારે કેન્દ્રમાં આ જ હતા. કેન્દ્રમાં આ જ આવી ગયા હતા સારા માણસો. એક સર્વે નંબરમાં એક કનેક્શનમાં એક જ મોટર હાંકવી એવો અને કાયદો ગુજરાતમાં લાવવો પડ્યો હતો. યા નારી શક્તિએ મામલતદાર કચેરીએ કાલાવાડ કીર્તન ગાયને કાયદો નાબૂદ કરાયો. નકર ક્યાં આપણને ભાઈ 2 મોટર હાંકવા દેતા હતા? નહોતા હાંકવા દેતા. એવી જ રીતે ઘણા બધા પ્રશ્નો કાલાવડમાં નારી શક્તિએ એમ કે કીર્તન ગાઈને ઉકેલ્યા હતા. તો આના હવા આપણે કીર્તન ગાઈ લીધા છે, ધરણા કરી લીધા છે, ગાંધીજી હાલી લીધું છે. હવે તો સરદાર વાળી, ભગતસિંહ વાળી, જી કહેવાય મહારાણા પ્રતાપ ભાલા વાળી જે કરવાનું થાય હોય એ આપણે કરવી પડશે. પણ એ પેલા જો આ હાનમાં સમજી જાય તો આપણે આગળ વધવું નથી. આ બાબતે હજી કોઈ બેનને બોલવું હોય તો આવો. તમારા જે શબ્દો છે એ જ એમ કે બંદૂક દેવા છે અને લાગી જવા જોઈએ કે નારી શક્તિ હવે બોલવા માંડ્યા છે અને નારી શક્તિ જો રણચંડી બનશે તો અઘરું પડશે. રાજ કરવું અઘરું પડશે અને દેશમાં રહેવું પણ અઘરું પડશે. હા, આપણે કડકાઈથી હાલવાનું છે. આપણે આને હવે ભાગી જાય, આપણા ખેડૂતોના દુશ્મનો આપણું ગુજરાત મૂકીને અને દેશ મૂકીને ભાગી જાય એવી આપણે લડત કરવાની છે.